તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં તમને બધા લોકોને ખબર છે કે વરસાદ પડી રહ્યો છે, આ ફાટે એટલો વરસાદ પડી રહ્યો છે, જે મિત્રો ભૂકા કાઢીને ક્યાં વરસાદ છે, જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હર શહેરોમાં પડી રહ્યો છે. એમ કહેવાય કે ગુજરાતની હર સ્ટેટ અને હર શહેરોમાં ગામડાઓમાં પડી રહ્યો છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 2 દિનની અંદર વરસાદે તબાહી મચાવી દીધી છે. જે મિત્રો જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ને ત્યાં તો ભૂકાત કાઢી નાખ્યા. જે મિત્રો ખાસ કરીને તો સુરેન્દ્રનગર છે, આંગોદરા, જે મિત્રો ખાસ કરીને તો એ 2 ઇલાકામાં સુરતમાં છે, વડોદરામાં છે, ભાવનગરમાં છે, અમદાવાદમાં છે, અમરેલીમાં છે, રાજકોટમાં છે. જે મિત્રો એટલામાં વરસાદ ખૂબ જ પડી રહ્યો છે. અને ખાસ કરીને તો ગુજરાત અને દક્ષિણ ગુજરાત, જે મિત્રો ખાસ કરીને તો એમાં મહાપવન પડી રહ્યો છે. આ ફાટે એટલો વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં, ભૂકા કાઢી નાખ્યા વરસાદ. જે મિત્રો ગુજરાતમાં હાલ તમે બધા લોકો જોતા હશો કે લોકો એમ કહેવાય કે સ્કૂલો અને કોલેજો 2 દી 3 3 4 4 દિવસની રજાઓ આવી છે. જે મિત્રો લોકો ઘરની બહાર પણ નથી નીકળતા, તમને બધા લોકોને ખબર છે. અને હાલ તમે બધા લોકો જોતા હશો કે આંબાલાલ આગાહી પણ કરી રહ્યા છે. હજી એ આગાહી થઈ રહ્યા છે, એવું કહેવામાં આવે છે કે હજી 2 થી 3 તારીખ લગીનો વરસાદ આવે છે અને 48 કલાક લગીનો જે વરસાદ ચાલુ જ રહેવાનો છે. જે મિત્રો એટલે ખાસ કરીને નોંધ લેવી કે તમારે ઘરની બહાર ના નીકળો. જો ફરવાનો પ્લાન હોય તો એ કેન્સલ કરી નાખજો, કેમ કે હજુ પણ વરસાદ પડવાનો શક્યતા રહેશે. જે મિત્રો તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.